વાત કરીએ નર્મદાની તો જિલ્લાના એકતાનગર ખાતે જાહેર માર્ગ પર રખડતા ઢોરો નજરે પડ્યા છે, જેને લઈને વાહન ચાલકો અને મુસાફરોને મુસાફરી દરમિયાન મુસીબત વેઠવાનો હાલ વારો આવ્યો। એકતાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ પર ફરતા ઢોરોને પકડી પાડવા માટે તારની ફેન્સિંગની વાડ બનાવી કાચો કેટલ શેડ બનાવવામાં આવ્યો છે, જ્યાં ઢોરને પૂરવામાં આવે છે। પરંતુ કહી શકાય કે વહીવટી તંત્રની બેદરકારીને કારણે જાહેર માર્ગ પર ઢોર રખડતા જોવા મળે છે। ત્યારે એકતાનગર ખાતે રખડતા ઢોર જાણે કે અકસ્માતને નોતરો આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તો શું વહીવટી તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવા અનેક સવાલો હાલ ઉદ્ભવી રહ્યા છે અને રખડતા ઢોરોને પકડવાની કામગીરી નિયમિત ચાલુ રહેશે કે પછી માત્ર 1-2 દિવસની કામગીરી બતાવી પશુઓના નામે અધિકારીઓ દ્વારા મોટા બિલો પાસ કરાવી લેવામાં આવશે? તે તો હવે આવનાર સમય જ બતાવશે।